A rod of length L rotates with a uniform angular velocity omega about an axis passing through its middle point but normal to its length in a uniform magnetic field of induction B. With its direction parallel to the axis of rotation, the induced EMF between the two ends of the rod is. હવે સપોઝ એક L લેન્થનો રોડ છે, એના સેન્ટરમાંથી એક પાસ થતી અક્ષ છે અને એને અનુલક્ષીને આમ રોટેટ કરે છે વિથ એન્ગ્યુલર વેલોસિટી ઓમેગા. મેગ્નેટિક ફિલ્ડ એને લંબરૂપે છે, તો આ આખી લેન્થ છે એ L છે, એટલે આપણે આને અડધી લેન્થને L ડેશ કહીએ અહીંયા. તો આ L ડેશ બરાબર શું થશે? L/2 થશે, અડધી. હવે આપણું સૂત્ર શું છે EMFનું? E ઇઝ ઇક્વલ ટુ B⍵L²/2. એટલે અહીંયા આપણે આ કેન્દ્રથી અહીંયા સુધીના અંતરને L કહેવાનું છે, એટલે અહીંયા L'²/2. એટલે E ઇઝ ઇક્વલ ટુ B⍵L/2² એટલે B⍵L²/8. તો આપણો આન્સર આવશે C. ઓગણીસમો ક્વેશ્ચન. A metal conductor of length 1 meter rotates vertically about one of its end at angular velocity 5 radian per second. If the horizontal component of Earth's magnetic field is 0.2 Tesla, 0.2 into 10⁻⁴ Tesla, then the EMF developed between the ends of the conductor is. હવે એ વર્ટિકલ કમ્પોનન્ટમાં આવી રીતે ફરે છે, એની લેન્થ છે તે 1 મીટર છે અને આ એનું હોરિઝોન્ટલ કમ્પોનન્ટ BH. તો અહીંયા બી આપણું સૂત્ર તો EMF E ઇઝ ઇક્વલ ટુ B⍵L²/2. એટલે અહીંયા બીની જગ્યાએ BH, BH⍵L²/2. તો 0.2 into 10⁻⁴, ઓમેગાની વેલ્યુ 5 રેડિયન પર સેકન્ડ અને આ 1 મીટર એનો સ્ક્વેર ડિવાઈડ બાય 2. તો 5 into 2, 2 કેન્સલ કરીએ, ઉપર નીચે તો 0.1 into 5 એટલે 0.5 into 10⁻⁴ એટલે 5 into 10⁻⁵ વોલ્ટ. એટલે આને આપણે આમ લખી શકાય 50 into 10⁻⁶ વોલ્ટ એટલે 50 માઇક્રોવોલ્ટ. તો આપણો આન્સર આવે C. Question number 20. A 0.1 meter long conductor carrying a current of 50 ampere is held perpendicular to a magnetic field of 1.25 millitesla. The mechanical power required to move the conductor with a speed of 1 meter per second, એટલે V આપ્યું છે 1 meter per second.
આ મિલી ટેસ્લાને આપણે ટેસ્લામાં કન્વર્ટ કરેલું છે. તો મિકેનિકલ પાવર એ ઇલેક્ટ્રિકલ પાવર જેટલો હોય ને ઇલેક્ટ્રિકલ પાવર એટલે વીઆઈ એટલે ઈઆઈ પી ઇઝ ઇક્વલ ટુ ઈઆઈ અને ઈ ઇઝ ઇક્વલ ટુ બીએલવી ઇન્ટુ આઈ. બધાની કિંમત મૂકી દઈએ. તો અહીંયા 0.1 ઇન્ટુ 50 એટલે 5 થાય. 5 ગુણાકારમાં 1.25 એટલે 6.25 થાય. 6.25 ઇન્ટુ 10⁻³ એટલે 6.25 મિલીવોલ્ટ. 6.25 મિલીવોટ એટલે આપણો આન્સર આવશે સી. મિકેનિકલ પાવર ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રિકલ પાવર ઇઝ ઇક્વલ ટુ ઈઆઈ, પછી ઈની વેલ્યુ બીએલવી અને પછી કિંમત બધી મૂકી દેવાની. A 1.0 meter long metallic rod is rotated with an angular frequency of 400 radian per second. તો L આપેલો છે 1.0 મીટર, ઓમેગા આપેલું છે 400 રેડિયન પર સેકન્ડ. A constant and uniform magnetic field of 0.5 Tesla parallel to the axis exists everywhere. The EMF developed across the ends of the rod is. તો 400/2 એટલે 200, 200 ઇન્ટુ 0.5 એટલે 100. તો 100 વોલ્ટ એ આપણો આન્સર આવશે બી. નેક્સ્ટ ક્વેશ્ચન. A copper wire of length 50 centimeter and total resistance એટલે capital R 1.1 into 10⁻² ohm is formed into a circular loop and placed perpendicular to a uniform magnetic field that is increasing at the constant rate of એટલે ચુંબકીય ક્ષેત્ર વધવાનો દર dB/dt is equal to 10.0 મિલી ટેસ્લા પર સેકન્ડ એટલે 10 ગુણાકારમાં 10⁻³ ટેસ્લા પર સેકન્ડ. At what rate is thermal energy generated in the loop? તો આપણને થર્મલ એનર્જી જનરેટેડ ઇન ધ લૂપ એટલે dH/dt તમને પૂછ્યું છે. dH/dt એટલે પાવર થાય. પાવર એટલે v²/r એટલે e²/r. તો આપણે E શોધવું પડે, EMF E. તો EMF E એટલે શું થશે? dφ/dt, ઋણ નિશાની અવગણતા. કાં તો ઋણ નિશાની અવગણતા લખીએ અથવા તો મોડ ઓફ ઈ એટલે કે ઈનું મૂલ્ય dφ/dt. માઇનસની સાઇન તો માત્ર નિશાની દર્શાવે કે કઈ દિશામાં EMF ઉત્પન્ન થશે. હવે ફાઈ એટલે શું? તો કે બી એ કોસ થીટા.
એમાં કોસ થીટામાં થીટા શું આવશે તો કે પરપેન્ડિક્યુલર ટુ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ, એટલે લૂપ છે એ બીને લંબરૂપે છે, આ બી છે અને આ લૂપ છે, એનો પૃષ્ઠ સદિશ પણ એ સદિશ બી આમ જ આવશે, એટલે બે વચ્ચેનો ખૂણો થીટા 0 થાય, કોસ 0 એટલે 1 થાય. તો અહીંયા ડી બાય ડીટી આ બી એ કોસ થીટા થાય, એટલે એ બહાર નીકળે, આ ડીબી બાય ડીટી અને કોસ 0 એટલે 1, એ એટલે પાઈ આર સ્ક્વેર, તો પાઈ આર સ્ક્વેર ડીબી બાય ડીટી આ શેના બરાબર? ઈ બરાબર, આ સમીકરણ નંબર 1. હવે એલ બરાબર 2πr, કારણ કે તમને એમ કીધેલું છે કે એલ બરાબર 50 સેન્ટીમીટરના તારમાંથી એક વર્તુળ બનાવવામાં આવે છે અને આ તારનો અવરોધ 1.1 × 10⁻² ઓહમ છે. તો તારની લંબાઈ એ વર્તુળનું સરકમફરન્સ થાય, બરાબર? વર્તુળનું સરકમફરન્સ થાય એટલે 2πr પરિઘ, તો આર બરાબર શું થશે? L/2π. એટલે હવે ઈ બરાબર શું થશે? પાઈ. આર સ્ક્વેરની જગ્યાએ L/2π સ્ક્વેર એટલે L²/4π² ડીબી બાય ડીટી. પાઈ પાઈ કેન્સલ થાય, એક પાઈ બચે, એટલે L²/4π ડીબી બાય ડીટી. એલ એટલે 50 સેન્ટીમીટર એટલે 0.5 એનો વર્ગ, 4 પાઈ એટલે 3.14, ડીબી બાય ડીટી એટલે 10 મિલી ટેસ્લા એટલે -3 ઘાત. તો આપણે 0.5 સ્ક્વેર into 10 divide by 4 અને divide by 3.14. તો 0.199 into 10⁻³ વોલ્ટ આટલું આપણને મળે. હવે ડીએચ બાય ડીટી એટલે E²/r એટલે 0.199 into 10⁻³ એનો સ્ક્વેર અપોન 1.1 into 10⁻². તો 0.199 સ્ક્વેર ડિવાઈડ બાય 1.1 કરીએ તો 0.036 ઇન્ટુ 10⁻6 અને -2 એટલે -4 ઘાત. હવે પોઈન્ટને આમ ખસેડી લઉં તો આ 3.6 ગુણાકારમાં 10⁻6 ઘાત વોટ, એટલે આપણો આન્સર આવે સી. 3.62 ઇન્ટુ 10⁻6 વોટ, સી આન્સર આવશે. A square loop of wires side length 10 cm is placed at an angle of 45 degree with a magnetic field that changes uniformly from 0.1 Tesla to 0 in 0.7 seconds. The induced current in the loop, its resistance is 1 ohm is. તો તમને એલ આપ્યું છે 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર. હવે આ દાખલો લખેલો કેમ છે તો કે ઓલરેડી એક વખત બોલતા બોલતા મેં આખો દાખલો રેકોર્ડ કર્યો પણ એમાં વોઇસ રેકોર્ડ નહીં થયેલો, એટલે ફરીથી આ રેકોર્ડ કરું છું, એટલે દાખલો ઓલરેડી લખેલો છે તો સમજાવી દઉં તમને.
તો અહીંયા એલ આપેલું છે 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર. હવે 0.1 મીટર જેની સાઈડ લેન્થ હોય એવું એક ચોરસ છે. એના પૃષ્ઠ સદિશ સાથે 45 અંશના ખૂણે છે તે બી સદિશ છે. બરાબર. એટલે બી સદિશ છે એના સમતલ સાથે 45નો ખૂણો બનાવે અને પૃષ્ઠ સદિશ સાથે 45નો ખૂણો બનાવે. એટલે થીટા બરાબર 45 ડિગ્રી આવે. હવે મેગ્નેટિક ફિલ્ડ છે એ 0.1 ટેસ્લાથી 0 થાય છે. એટલે B1 બરાબર 0.1 ટેસ્લા અને B2 બરાબર 0. કેટલા સમય થાય છે? તો કે 0.7 સેકન્ડની અંદર થાય છે. તો આ લૂપ કે જેનો અવરોધ 1 ઓહમ છે એમાં પ્રેરિત થતો પ્રવાહ કેટલો? તો R બરાબર 1 ઓહમ ને I પૂછેલું છે. હવે E બરાબર માઇનસ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. ફાઈ એટલે બી એ કોસ થીટા, તો એમાં થીટા આપ્યું છે 45 અંશ. એટલે B2 એ કોસ 45 માઇનસ B1 એ કોસ 45. એમાંથી એ કોસ 45 કોમન નીકળી જાય. એ એટલે L સ્ક્વેર એટલે માઇનસ B2 માઇનસ B1 L સ્ક્વેર કોસ 45 અપોન ડેલ્ટા ટી. હવે B2 એટલે 0, B1 એટલે 0.1, L સ્ક્વેર એટલે 0.1 નો સ્ક્વેર અને કોસ 45 એટલે 1 અપોન રૂટ 2 અને ડેલ્ટા ટી એટલે 0.7. તો આ 0.0 માઇનસ 0.1 એટલે માઇનસ 0.1, માઇનસ 0 ને આગળનું માઇનસ એ બે કેન્સલ થાય એટલે 0.1. 0.1 ઇન્ટુ 0.1 નો સ્ક્વેર આ બંને. તો એ શું થશે? 10 ની -3 ઘાત એટલે 10 ની -3 ઘાતના છેદમાં 0.7 ઇન્ટુ 0.2. બરાબર. તો 1 અપોન 0.7 કરો ને એટલે એ 1.42 જેવું જ આવે, 423 સમથિંગ. એટલે એ રૂટ 2 એટલે 1.414 થાય. એટલે બેનો ભાગાકાર છે 1.01 એટલે નિયરલી ઇક્વલ ટુ 1 ગણાય. તો 1 ઇન્ટુ 10⁻³ વોલ્ટ આપણું EMF આવે. હવે I એટલે E અપોન R. તો EMF 1 ઇન્ટુ 10⁻³ અપોન R એટલે 1 એટલે 10 ની -3 ઘાત એમ્પિયર એટલે 1 મિલી એમ્પિયર. તો આપણો આન્સર આવશે 1 મિલી એમ્પિયર એટલે A. તો આન્સર A. A varying magnetic flux linking a coil is given by phi is equal to xt square at a time t is equal to 3 seconds. The EMF induced is 9 volt. એટલે E3 is equal to 9 volt. Then the value of X is. હવે સમજો EMF ET આપણે ગણીએ ને તો એ માઇનસ d∅ બાય dt એટલે માઇનસ d બાય dt. ફાઈની વેલ્યુ છે xt સ્ક્વેર એટલે માઇનસ x અચળ t સ્ક્વેરનું 2t એટલે માઇનસ 2xt. આ શેના બરાબર આવ્યું? ET ઇઝ ઇક્વલ ટુ. હવે t બરાબર 3 સેકન્ડ લેતા તો E3 બરાબર માઇનસ 2x3. પણ E3ની વેલ્યુ 9 વોલ્ટ આપેલી છે એટલે 9 બરાબર માઇનસ 2x3 એટલે x બરાબર 9 અપોન -6 એટલે માઇનસ 1.5. તો માઇનસ 1.5 વેબર પર સેકન્ડ સ્ક્વેર એટલે આપણો આન્સર આવે D. The magnetic flux across a loop of resistance 10 ohm R આપ્યું છે 10 ઓહમ. ફ્લક્સ ફાઈ આપ્યું છે 5t² - 4t + 1 Weber. How much current is induced in the loop after 0.2 second? એટલે t બરાબર 0.2 સેકન્ડ થાય
ત્યારે કરંટ આઈની વેલ્યુ પૂછેલી છે. હવે ઈટી એટલે માઇનસ d5/dt એટલે માઇનસ d/dt 5t² માઇનસ 4t પ્લસ 1 એટલે માઇનસ. હવે 5t² નું થાય 10t માઇનસ 4 t નું 1 થાય અને 1 નું 0 થાય એટલે આ માઇનસ માઇનસ પ્લસ તો આ 4 માઇનસ 10t લખાય. હવે t બરાબર 0.2 સેકન્ડ સમયે E બરાબર 4 માઇનસ 10 આ 0.2 એટલે 4 માઇનસ 2 એટલે 2 વોલ્ટ. તો ત્યારે I કેટલો હશે? તો કે I બરાબર E/R. Eની વેલ્યુ 2 વોલ્ટ અપોન Rની વેલ્યુ 10 ઓહમ એટલે 0.2 એમ્પિયર. તો આપણો આન્સર આવશે B, 0.2 એમ્પિયર. ખ્યાલ આવ્યો બધાને? નેક્સ્ટ ક્વેશ્ચન. A circular coil of radius R is equal to 10 centimeter having 500 tons and total resistance 2 ohm is placed initially perpendicular to the Earth's magnetic field of 3 into 10 to minus 5 Tesla. The coil is rotated about its vertical diameter by an angle 2 pi in 0.5 seconds. એટલે આપણે આમ સમજીએ, સમજો અહીંયા એક વર્તુળ છે અને આ અર્થનું મેગ્નેટિક ફિલ્ડ છે, બરાબર, બી. હવે આ અક્ષને અનુલક્ષીને આ કોઇલ છે તે 2 પાઈ રેડિયન ફરે છે. 2 પાઈ રેડિયન કેટલા સેકન્ડમાં? 0.5 સેકન્ડમાં. તો પાઈ રેડિયન કેટલા સેકન્ડમાં ફરે? 0.25 સેકન્ડમાં ફરે. કારણ કે 2 પાઈ રેડિયન થાય ને એટલે આખું વર્તુળ પૂરું થઈ જાય. તો 0 થી પાઈ સુધી જાય ને ત્યારે ફ્લક્સની અંદર થતો ચેન્જ ને પાઈથી પાછું 0 આવે ત્યારે ફ્લક્સમાં થતો ચેન્જ, એમાં પ્રવાહની દિશા ઉલટ સુલટ હોય. એટલે આપણે અડધા માટે જ ગણીએ તો ઇઝી પડે આ, બરાબર. હવે આર 10 સેન્ટીમીટર આપ્યું છે ત્રિજ્યા. એ ત્રિજ્યાને આપણે સ્મોલ આર લઈએ, ભલે કેપિટલ આર લખ્યું પણ ત્રિજ્યા એટલે સ્મોલ ને આર કેપિટલ આર એટલે અવરોધ. તો આર બરાબર 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર. એન બરાબર 500 ટન્સ. Total resistance is 2 ohm is placed એટલે કેપિટલ આર બરાબર 2 ઓહમ. અર્થનું મેગ્નેટિક ફિલ્ડ બી આપેલું છે 3 into 10⁻⁵ ટેસ્લા. હવે એંગલ ઓફ રોટેશન તો θ1 બરાબર 0 અને θ2 બરાબર પાઈ. ત્યારે ડેલ્ટા ટી બરાબર 0.25 સેકન્ડ. સર આ 0.25 સેકન્ડ શું કામ લીધું? 2 પાઈ રેડિયનનો ખૂણો છે એ 0.5 સેકન્ડમાં છે, તો પછી આપણે પાઈને 0.25 સેકન્ડ શું કામ લીધું? રીઝન છે, સમજો. ફ્લક્સ φ2 ડેલ્ટા φ બાય ડેલ્ટા ટી કરીએ આપણે ત્યારે બી એ cos θ2 માઇનસ cos θ1 કરીએ કે નહીં? હવે cos 2 પાઈ માઇનસ cos 0 કરીએ તો cos 2 પાઈ એટલે કેટલું? 0. cos 0 એટલે સોરી cos 2 પાઈ એટલે શું? 1. અને cos 0 એટલે શું? 1. તો 1 - 1 એટલે 0.
તો ફ્લક્સમાં થતો ફેરફાર ઝીરો થાય. શા માટે ઝીરો થાય સમજો. શરૂઆતમાં ઝીરો ખૂણો હતો ત્યારે ચુંબકીય ક્ષેત્ર આમ હતું ને એનો એરિયા વેક્ટર આમ હતો. હવે આખો ખૂણો ફરીને પાછું આવે ત્યારે પાછી પોઝિશન આ જ હોય, એટલે અંતિમ સ્થિતિમાં બી આમ જ હોય અને એ આમ જ હોય. એટલે શરૂઆતમાં જેટલું ચુંબકીય ફ્લક્સ સંકળાયેલું એટલું જ અંતિમ સ્થિતિમાં સંકળાયેલું છે. એટલે એનો ડેલ્ટા ફાઈ છે એ ઝીરો થાય. એટલે આપણે શું લેવું પડે કે આખી રિંગ છે એ ખાલી અહીંથી આટલી ફરે, મતલબ છે એ એક જ વખત ટર્ન કરે તો એનો ખૂણો 0 થી પાઈ સુધીમાં કન્ટિન્યુઅસલી એમાં ચેન્જ આવે. પછી પાઈથી 0, પાઈથી 2 પાઈમાં પાછું જે ચેન્જ આવે એ નેગેટિવ ચેન્જ આવે, એટલે બેનો સરવાળો થઈને 0 થઈ જાય. એટલે આપણે 0 થી 2 પાઈ સુધી ફરવામાં એને ધારો કે સમય લાગતો હોય 0.5 સેકન્ડ, તો આપણે એમ કહી શકાય કે 0 થી પાઈ ફરવામાં એને સમય લાગે છે 0.25 સેકન્ડ, અને બીજો ખૂણો θ2 એટલે પાઈ લેવાનો અને પેલો ખૂણો છે 0 લેવાનો. આવું આપણે કરવું પડે. બરાબર. તો હવે E બરાબર માઇનસ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી, એટલે માઇનસ NAB cos θ2 માઇનસ cos θ1 અપોન ડેલ્ટા ટી. એનની વેલ્યુ હજુ એક વખત લખો. એ એટલે પાઈ આર સ્ક્વેર, એટલે માઇનસ એ એટલે પાઈ આર સ્ક્વેર, બી cos θ2 માઇનસ cos θ1 અપોન ડેલ્ટા ટી, એટલે માઇનસ એનની વેલ્યુ 500 ટન્સ, પાઈ 3.14, આર 0.1 સ્ક્વેર, બી એટલે 3 × 10⁻⁵, બ્રેકેટમાં cos θ2 એટલે cos પાઈ માઇનસ cos 0 અપોન ડેલ્ટા ટી એટલે 0.25 સેકન્ડ. હવે cos પાઈ એટલે -1 અને cos 0 એટલે 1. તો આ 500 ના બે 0 અને 0.1 સ્ક્વેર એના બે એ 10⁻² અને આ 500 ના બે 0 એ કેન્સલ થાય, એટલે 5 ગુણાકારમાં 3.14 ગુણાકારમાં 3 એ 47.1 માઇનસ 47.1 ઇન્ટુ 10⁻⁵, અહીંયા -1 છેદમાં 0.25. હવે -1 એટલે -2 અને પેલો માઇનસ માઇનસ કેન્સલ થાય, એટલે ઇન્ટુ 2, તો આ થશે 94.2 ઇન્ટુ 10⁻⁵, અને એને ડિવાઈડ બાય 0.25 કરી જ નાખું તો આ થાય છે 376.8 ઇન્ટુ 10⁻⁵, એટલે કે 3.768 ઇન્ટુ 10⁻³ વોલ્ટ. હવે આઈની વેલ્યુ E/R 3.768 અપોન આરની વેલ્યુ છે 2 ઓહમ. તો 1.884 into 10⁻³ એમ્પિયર.
મેં તમને જે રીતે ગણીને દાખલો આપેલો છે ને એ પરફેક્ટ સાચી મેથડ છે અને સાચો આન્સર 1.884 ઇન્ટુ 10⁻³ એમ્પિયર જ આવે. એટલે આ જે આપેલો છે આન્સર એ જ સાચો આન્સર છે. હવે આ લોકોએ બુકમાં જે આપેલો છે ને એ આન્સર 1 મિલી એમ્પિયર છે. પણ એ 1 મિલી એમ્પિયર કેવી રીતે છે તો કે એને ગણતરીની અંદર અહીંયા 2π નથી લીધેલું. આ રકમમાં જ ભૂલ રાખી છે અને એને ગણતરીમાં જ આ પાઈ સેકન્ડ લીધેલું છે. એટલે સોરી, એંગલ છે તે પાઈ રેડિયન લીધેલું છે. બરાબર. એટલે આપણે આખી રકમ એમ વાંચીએ કે ધ કોઇલ ઇઝ રોટેટેડ અબાઉટ ઇટ્સ વર્ટિકલ ડાયામીટર બાય એન એંગલ પાઈ ઇન 0.5 સેકન્ડ્સ. ધ ઇન્ડ્યુસ્ડ કરંટ ઇન ધ કોઇલ. એટલે અહીંયા θ2 બી પાઈ આવે. આ જો θ2 પાઈ આવે તો આપણું ડેલ્ટા ટી છે એ 0.25 કરવાની જરૂર જ ન પડે. એટલે એ ડેલ્ટા ટીની વેલ્યુ છે તે શું આવશે? 0.25ની જગ્યાએ 0.5 જ આવે. અને આને આપણે 0.5 લઈએ, આ ગણતરી એમનેમ જ થાય. પણ આ અહીંયા 0.5 લઈએ તો આ બી 0.5. એટલે આ જે આન્સર આવે ને અહીંનો, તે આન્સર આના કરતાં અડધો આવે. 376.8 એને ડિવાઈડ બાય 2 કરીએ તો એ 188.4 ઇન્ટુ 10⁻5 આવે. એટલે 1.884 ઇન્ટુ 10⁻³ થાય. એટલે નિયરલી ઇક્વલ ટુ 2 ઇન્ટુ 10⁻³ વોલ્ટ થાય. અને પછી અહીંયા આઈની વેલ્યુ 2 ઇન્ટુ 10⁻³ અપોન 2 કરો એટલે 1 ઇન્ટુ 10⁻³ એમ્પિયર, એટલે કે 1 મિલી એમ્પિયર થાય. તો આપણો આન્સર આવે એ આ પ્રમાણે ગણીએ તો એ આન્સર બી આવે. બરાબર. એટલે બ્લુ કલરથી જે મેં ઓરિજિનલ ગણેલો છે તે રકમ પ્રમાણે પરફેક્ટ છે અને સાચો આન્સર છે. જો રકમમાં 2πની જગ્યાએ પાઈ કરીએ તો આપણું સોલ્યુશન પ્રમાણેનું, એટલે કે ઓપ્શનમાં 4 જવાબ આપ્યા છે એ પ્રમાણેનો આન્સર મળે. અને એ 1 મિલી એમ્પિયર બી નિયરલી ઇક્વલ ટુ 1.88 ને નિયરલી ઇક્વલ ટુ 2 કરો તો તમને આન્સર મળે. એટલે કોઈ બી રીતે તમે ગણો, કાં રકમ સુધારો અથવા તો જવાબ સુધારો. તો જવાબની અંદર એક ઓપ્શન, જો જવાબ સુધારો તો જવાબમાં એક ઓપ્શન 1.884 ઇન્ટુ 10⁻³ એમ્પિયર, એટલે કે 1.884 મિલી એમ્પિયર અથવા તો 1.8 મિલી એમ્પિયર એવું કરો. બરાબર. એટલે જો ઓપ્શન તમે ચેન્જ કરી નાખો, બી 1.0 મિલી એમ્પિયર છે ત્યાં 1.8 મિલી એમ્પિયર કરી નાખો તો પછી બ્લુ કલરથી લખેલું છે એટલું જ લખશો તોય ચાલશે. બરાબર. અને 1.8 મિલી એમ્પિયર એ તમારો સાચો આન્સર થાય. જો રકમને બદલાવો તો 2πની જગ્યાએ પાઈ કરો અને તો પછી આપણે જે રેડ કલરથી કરેક્ટ કરેલું છે એ કરેક્શન સાથે તમે આખો દાખલો લખો અને આન્સર 1 મિલી એમ્પિયર લખો. બેમાંથી કોઈ બી એક વસ્તુ કરશો તો ચાલશે. મેથડ તમને આવડવી જોઈએ મેઇન તો. ક્લિયર? As shown in the figure, a metal rod makes contact with a partial circuit and completes the circuit. The circuit area is perpendicular to a magnetic field with B is equal to 0.15 Tesla. If the resistance of the total circuit is 3 ohm, the force needed to move the rod as indicated with a constant speed of 2 meter per second, એટલે V બરાબર 2 meter per second will be equal to. હવે સળિયાની લંબાઈ તમને અહીંયા આકૃતિમાં આપી છે, જો 50 સેન્ટીમીટર, એટલે L બરાબર 50 સેન્ટીમીટર, એટલે 0.5 મીટર. હવે સમજો, આ સળિયાને કોન્સ્ટન્ટ 2 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરાવવો હોય તો સળિયામાંથી જે પ્રવાહ પસાર થાય I, એ I જેટલા પ્રવાહને કારણે એમાં જે પ્રેરિત પ્રવાહ I ઉત્પન્ન થાય એના કારણે એના ઉપર IL સદિશ ક્રોસ B સદિશ જેટલું બળ લાગે.
IL સદિશ ક્રોસ B સદિશ જેટલું બળ લાગે એટલે બળની આપણે દિશા શોધીએ ને, તો આઈની સમાંતર હથેળી રાખીએ અને ક્રોસ એટલે અંદર જતી દિશામાં મુઠ્ઠી બંધ કરીએ તો એ બળ આપણને લાગે આ બાજુએ, બરાબર. હવે આ બાજુએ IL ક્રોસ B જેટલું બળ લાગે એટલે આ બાજુએ બી હું એટલા જ મૂલ્યનું બળ લગાવું F ડેશ IL B જેટલું, તો એ બળ એકબીજાને સમતોલે. તો આપણે જે બળ અચળ લગાડવું પડે એ IL B જેટલું બળ લગાવવું પડે. એટલે આપણે અહીંયા બળ જે વિચારશું તે IL B જેટલું બળ વિચારશું. અહીંયા આપણે આમ લખીએ ને તો આ IL B અને આ F ડેશ બરાબર IL B. તો F ડેશ બરાબર IL B થાય, બરાબર. IL B sin 90 સ્પષ્ટ કરવું હોય તો, એટલે કે IL B. હવે I બરાબર E બાય R અને અહીંયા ગતિકીય EMF એટલે BLV અપોન R માટે F ડેશ બરાબર BLV બાય R ઇન્ટુ LB. આઈની આપણે કિંમત મૂકી BLV બાય R એટલે અલ્ટિમેટલી શું થયું? B સ્ક્વેર L સ્ક્વેર V અપોન R. B સ્ક્વેર એટલે શું? તો કે 0.15 એનો વર્ગ. L એટલે શું? 0.5 મીટર એનો વર્ગ. V એટલે શું? 2 મીટર પર સેકન્ડ. અને R એટલે શું? 3 ઓહમ. તો હવે આપણે આનો જવાબ લાવવાનો છે. તો 0.15નો વર્ગ એટલે 225 એટલે 0.0225 ગુણાકારમાં 0.5નો વર્ગ ગુણાકારમાં 2 અને ભાગાકારમાં 3. તો આ આન્સર આવે છે 0.00375 એટલે નિયરલી ઇક્વલ ટુ 3.75 ઇન્ટુ 10⁻³ ન્યૂટન. તો આપણો આન્સર આવે નિયરલી ઇક્વલ ટુ ને ઇક્વલ ટુ જ આવશે કારણ કે એક્ઝેક્ટ જ છે. તો 3.75 ઇન્ટુ 10⁻³ ન્યૂટન આવશે એટલે આપણો આન્સર આવશે એ. .75 into 10⁻³ Newton. Direction of current induced in a wire moving in a magnetic field is found using. તો ઇન્ડ્યુસ્ડ કરંટની દિશા છે તે ફ્લેમિંગ્સ રાઇટ હેન્ડ રૂલથી શોધી શકાય એટલે આપણો આન્સર આવે બી. ઇન્ફોર્મેશન માટે આ ફ્લેમિંગ્સ રાઇટ હેન્ડ રૂલ છે ને અહીંયા તમને બાજુમાં બતાવેલો જ છે, બરાબર. કે ભાઈ આપણી ફર્સ્ટ આંગળી છે એને મેગ્નેટિક ફિલ્ડની દિશામાં રાખીએ ત્યારે આપણો અંગૂઠો છે એ જે દિશામાં વાહકની ગતિ થતી હોય એ દિશામાં રાખીએ તો આપણને પ્રેરિત પ્રવાહ છે એ આ બીજી આંગળી થ્રુ મળે. એટલે ત્રણેયને પરસ્પર લંબ દિશામાં રાખીએ તો બી સદિશ, વી સદિશ અને કરંટની ડાયરેક્શન IL સદિશ એ ત્રણેય પરસ્પર લંબ રૂપે હોય X, Y અને ઝેડની દિશામાં આવી રીતે. તો આ ફ્લેમિંગ્સ રાઇટ હેન્ડ રૂલ છે, બરાબર. Two identical coaxial coils P and Q carrying a equal amount of current in the same direction are brought nearer. The current in તો આમાં આન્સર આવશે ડી, બોથ P and Q decreases. હવે શા માટે આન્સર ડી આવશે તો એનું રીઝન સમજાવું તમને. સપોઝ અહીંયા બે લૂપ છે, બે લૂપમાં એક જ દિશામાં કરંટ જાય છે.
હવે બંને લૂપને એકબીજા નજીક લાવવામાં આવે તો બે લૂપ વચ્ચે નજીક આવવાથી એકબીજા સાથે સંકળાયેલું ફ્લક્સ વધશે, એટલે બંને લૂપમાં ફ્લક્સ વધવાની પ્રક્રિયા શરૂ થશે. હવે ફ્લક્સ વધી રહ્યું હોય તો લેન્ઝનો નિયમ એમ કહે છે કે જેના લીધે પ્રેરિત EMF ઉત્પન્ન થાય તેના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એવી દિશામાં જ ઉત્પન્ન થાય કે જેનાથી એ ગતિનો જ વિરોધ થાય. એટલે અહીંયા બેની નજીક આવે ગતિ તો ફ્લક્સ વધવાની પ્રક્રિયા થાય, તો ફ્લક્સ વધવાની પ્રક્રિયાનો વિરોધ કરે એવી રીતે પ્રેરિત EMF ઉત્પન્ન થાય. એટલે પ્રેરિત EMF એવી રીતે ઉત્પન્ન થશે તો પ્રેરિત પ્રવાહ એવી રીતે ઉત્પન્ન થશે કે જેથી બેયનું અંદર ફ્લક્સનું મૂલ્ય ઘટે. ફ્લક્સ મૂલ્ય ઘટે એટલે P અને Qની અંદર વિદ્યુત પ્રવાહના મૂલ્યો ઘટે, એટલે ફ્લક્સ ઘટે તે રીતે પ્રવાહ ઘટશે. એટલે આપણો આન્સર આવશે ડી. તો ફ્લક્સ વધશે એટલે તેનો વિરોધ થાય, તેથી ફ્લક્સમાં ઘટાડો થાય, તે રીતે પ્રવાહ ઉદ્ભવે, તેથી P અને Qમાં પ્રવાહ ઘટે.